બન્યો છે। અહીં વાત કરીશું સુરત જિલ્લાના ખેડૂતોની। તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી કીમ નદીમાં વિનાશનું પૂર આવ્યું હતું, જેને ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું। ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે, કારણ કે આ બંને તાલુકામાં જ્યાં નજર કરીશું ત્યાં માત્ર નુકસાની જ જોવા મળશે। માંગરોળના રણકપુર ગામે ખેતરોમાં ઉભેલો શાકભાજી અને શેરડીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે। શાકભાજીના મંડપો પૂરના જોરદાર પ્રવાહમાં ઉખડી ગયા છે। એટલું જ નહીં, અહીંયા કેટલાક લોકોના ઘર સુધી પૂરના પાણી ફરી વળ્યા હતા, જેમાં ઘર વખરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓને પણ નુકસાન થવા પામ્યું છે। નુકસાન તો હવે એમાં તો કઈ શબ્દ માટે કહેવાયું જ નથી, એવું કહે તો ચાલે તમારે। એમ અડ વગરનું નુકસાન છે, મતલબ કે આમ ગણતરી નહીં બહારનું। ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે। જે આ માંડવા પાંડવા બધું જે પડી જાય છે પર્વતનું, એ કાઢવાના પૈસા હવે કાઠી લાવવા ને કેમ કાઢવા, એ જ બધું મહત્વની ગણતરી છે। કે અમે આજીવિકા જે અમારું હતું ને કે બધું નાશ થઈ ગયું છે। પર્વતના માંડવા હતો ને એટલું ધોવાણ છે કે પારાવાર નુકસાન છે અમારે। હવે જેટલું નહીં બોલાય એટલું ઓછું છે, અમારે બોલવા પાસે પણ અમારી પાસે તાકાત નથી રહેલી આજે। એવી પરિસ્થિતિ છે આજે શું કરીએ ખેડૂત લોકોનું। એટલે મારે તમને કહેવું છે કે સરકાર મા બાપ આપને અમારી સાંભો કઈ નુકસાની જે કઈ કરે, નુકસાન થયેલું છે એનું કઈ વળતર જોઈને અમને વળતર સારું ચૂકે, એ જ અમારી અપેક્ષા છે। જે લાખો રૂપિયાના ખર્ચે એ લોકો માંડવા બનાવે છે, એ માંડવા પણ ધોવાઈને તણાઈ ગયા છે અને અમુક સંપૂર્ણ નષ્ટ હાલતમાં છે। એટલે સરકારશ્રીએ તો આપણે સહાયના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું છે, અમે આવકારીએ છીએ, પણ તો જે નુકસાન છે જમીની લેવલે એ આ સહાયની રકમ કરતા ઘણું વધારે છે। એટલે માટી ધોવાનો પ્રશ્ન છે, સંપૂર્ણપણે માંડવા નાશ પામવાનો પ્રશ્ન છે। એટલે આ જે નુકસાની છે એ નુકસાનીમાં જે સહાયના ફોર્મ ભરવામાં આવે છે, એટલે અમે સરકારશ્રી પાસે એટલી તો અપેક્ષા રાખીએ જ કે ખેડૂતોને જે નુકસાનીનું જે સાચો મૂલ્યાંકન કરીને એક જ લાકડી નહીં શકે, પણ જેને વ્યાપક નુકસાન થયું હોય એને મોટી માત્રામાં વળતર ચૂકવવામાં, જેથી કરીને ખેડૂત ફરી બેઠો થઈ શકે।